નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ બધાને। આજે આપણે ધોરણ 1ના પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 129 ઉપર મૂળાક્ષરો શીખવાના છે। ઢ, ઠ, શ, થ અને કને માથે મીંડું કમવાળા। તો સરસ મજાના તમને બધા જ મૂળાક્ષરો આવડી ગયા છે। આ જે છે એ વળાંક સાથેના છે, એટલે તમારે વળાંકવાળા મૂળાક્ષરો કેમ શીખવા એની તમને જુઓ એરાની મદદથી તમારે શીખવાનું છે। તો પેલું જે છે એ ઢગલાનો ઢ મૂળાક્ષર છે, તો એને આપણે ઢગલાના ઢને મૂળાક્ષર ઓળખી વળાંક સાથે ઘૂંટી અને બતાવશું। તો ચાલો આજે આપણે ઢગલાના ઢને ઘૂંટી અને એરા સાથે એને આપણે બતાવીએ કે ઢગલાનો ઢ છે વળાંક સાથે કેમ શીખવો। તો ચાલો એરો છે એની સાથે જ આપણે લેશું કે આ ઢગલાનો ઢ મૂળાક્ષર શું છે? ઢ। પછી અહીંયા પણ એવી જ રીતે ટપકા જોડવાના છે અને ઢગલાના ઢને આપણે વળાંક સાથે કરવાનું છે। તો આ તમારે ટપકા છે એ તમારે ઢગલાનો ઢ આ રીતે તમારે જોડી દેવાનું છે। કઈ રીતે? ઉપરની લીટીથી નીચેની લીટીને તમારે તમારો વળાંક દર્શાવવાનો છે। તો આ છે એને તમે શું કહેશો? તો આ જે છે એ ઢગલાનો ઢ છે। હવે એ જ રીતે તમારે ઢગલાનો ઢ છે એ તમારી જાતે લખવાનો છે। તો આ રીતે તમે તમારી જાતે લખશો। આ રીતે તમારે ઢગલાનો ઢ છે એ તમારે જાતે લખવાનો છે। આને શું ઓળખશો? આ મૂળાક્ષર કયો છે? તો ઢગલાનો ઢ। હવે એવી જ રીતે આ તમારે અહીંયા તમારી જાતે આપણે ઢગલાનો ઢ લખ્યો। પછી તો હવે આપણે એરા સાથે જો આપણે બતાવ્યું છે કે ઠળિયાનો ઠ મૂળાક્ષર કયો છે? ઠ। તો કઈ બાજુથી લેવાનું છે? તો આપણે એરો બતાવ્યો છે આ રીતે, એટલે આપણે પણ ટપકા એ રીતે જોડીશું। જો એરો તમારી સાથે છે અને તમારે એની સાથે જ રહેવાનું છે અને એ રીતે તમારે ટપકા જોડવાના છે। તો આ શું થયું? આ આવ્યો ઠળિયાનો ઠ। હવે આપણે એરાની સાથે જ છીએ એટલે અહીંયા તો તમારે ટપકા હતા અને તમારે બનાવવાનું હતું। હવે અહીંયા તમારે જે છે એ તમારી જાતે કરવાનું છે। તો આપણે એરાની સાથે રહી અને કઈ રીતે કરશું? તો આ રીતે આપણે ઠળિયાનો ઠ આ રીતે આપણે ઠળિયાનો ઠ છે એ રીતે કરવાનો છે। મૂળાક્ષર ઓળખા આપણે ઠ। તો તમારે તમારી જાતે આ રીતે ઠળિયાનો ઠ લખવાનો છે। દરેક ખાનામાં તમારે ઠળિયાનો ઠ ઢગલાનો ઢ જે છે મૂળાક્ષર એ તમારે તમારા ખાનામાં લખવાનો છે। હવે આપણે આવ્યા શરણાઈનો શ। તો શરણાઈનો સ છે એને પણ આપણે જુઓ તીરની સાથે જ રહેવાનું છે। આ જે ટપકા છે એને તમારે ટપકાને જોડવાના છે। તો ચાલો આજે આપણે શરણાઈનો શ આ રીતે તમારે કરવાનું છે। આ ટપકા જોડવાના છે અને બોલી અને તમારે લખવાનું છે। આના ઉપરથી શ વાળા શબ્દો થશે। તો આ રીતે તમારે શરણાઈનો શ છે આ રીતે તમારે કરવાનો છે। દરેકે પોતાના બુકમાં તમારા પાઠ્યપુસ્તકમાં આ રીતે શરણાઈનો શ કરવાનો। હવે તમારે શું કરવાનું છે? તો હવે તમારી જાતે શરણાઈનો શ કરવાનો છે। તો આ રીતે તમારે શરણાઈનો શ છે એ તમારી જાતે લખવાનો છે। તો દરેકે આ રીતે મેં લખ્યો એમ તમારે શરણાઈનો શ લખવાનો છે। તો આ રીતે તમે શરણાઈનો શ લખી શકશો। આ રીતે જુઓ આ રીતે શરણાઈનો શ છે તો તમે પણ તમારી બુકમાં આ રીતે શરણાઈનો શ લખવાનો। તો દરેકે પોતાની સ્વાધ્યાય પાઠ્યપુસ્તકમાં શરણાઈનો શ લખશે આ રીતે। તો આ તમારો શું થઈ ગયો? શરણાઈનો શ। આ રીતે તમે શરણાઈનો શ છે એ તમે કરી શકશો। આ જ રીતે તમારી જાતે તમારે શરણાઈનો શ અહીંયા છે તો આપણે ટપકા જોડ્યા અને અહીંયા આપણે જાતે લખ્યો। હવે આવ્યા તો અહીંયા છે આ શું છે? થળનો થ। તો એરાની સાથે જ આપણે રહેશું। અહીંયા ટપકા જોડવાના છે। થળનો થ આ રીતે આ જે છે થળનો થ આ રીતે તમારે કરવાનો છે। આમ થળનો થ આ રીતે આ તમારો શું થઈ ગયો? થળનો થ। તો તમારે ટપકા જોડી એરાની મદદથી આપણે થળનો થ કર્યો। હવે તમારે અહીંયા છે એ તમારી જાતે લખવાનો છે। તો તમારી જાતે પણ તમારે આ રીતે કરવાનો થળનો થ આ રીતે તમે કરીશો થળનો થ। તો તમારી જાતે પણ થળનો થ કરવાનો છે। આ રીતે તમે લખશો થળનો થ। હવે શું કીધું? કને માથે મીંડું કમ।
તો કને માથે મીંડું પહેલાં આપણે અહીંયા ખૂટી લેવાનું છે. આ ક છે એની માથે મીંડું કમ છે, તો આપણે કને માથે મીંડું અહીંયા કરશું કમ. અહીંયા તમારે કને માથે મીંડું કમ. આ રીતે તમારે કરવાનું છે. કને માથે મીંડું કમ, કને માથે મીંડું કમ, કને માથે મીંડું કમ. આ રીતે તમે કર્યું. હવે અહીંયા તમારી જાતે કરવાનું છે. ક લખવાનો છે આ લાઈનમાં. હવે માથે મીંડું ક્યાં કરશો? તો અહીંયા કની માથે મીંડું તમારે આમ કરવાનું છે. આ જ રીતે કને માથે મીંડું કમ. આ તમારો વળાંક સાથે ક છે એ તમે કર્યો અને માથે મીંડું લગાડવાનું હતું, તો તમે કને માથે મીંડું કમ કર્યું. આ રીતે કને માથે મીંડું કમ. હવે પેજ નંબર આવશે 120. 120ની એમાં છે કે ઢને માથે મીંડું ઢમ. તો મેં તમને વળાંક બતાવ્યા હતા કઈ રીતે લેવું ઈ. તો ચાલો આપણે ટપકાની સાથે ધને માથે મીંડું ઢમ, ઢને માથે મીંડું ઢમ, ઢને માથે મીંડું ઢમ. તો અહીંયા ઢને માથે મીંડું કરશું અહીંયા ઢમ. આ રીતે તો આપણે આ ઢને માથે મીંડું ટપકાની સાથે આ વળાંક સાથે આ રીતે ઢને માથે મીંડું ઢમ કરવાનું છે. તો તમે પણ એ જ રીતે ઢને માથે મીંડું ઢમ કરવાનું. આ રીતે ઢને માથે મીંડું ઢમ. આ રીતે તમે ઢને માથે મીંડું ઢમ કરો. હવે આપણે શું કીધું કે તમારી જાતે અહીંયા તમે ઢને માથે મીંડું ઢમ કરો, તો તમારી જાતે તમારે લખવાનું છે. તો ચાલો આપણે એની સાથે જ કરશું વળાંક સાથે. ઢને માથે મીંડું ઢમ. આ રીતે ઢને માથે મીંડું ઢમ, ઢને માથે મીંડું ઢમ. આ રીતે લખી લેવાનું. ઢને માથે મીંડું ઢમ. અહીંયા ઢને માથે મીંડું ઢમ. હવે આવ્યા ઠને માથે મીંડું ઠમ. તો ઠને માથે મીંડું ઠમ પહેલાં ટપકાને જોડવાના છે અને પછી તમારી જાતે ઠને માથે મીંડું ઠમ કરવાનું છે. તો અહીંયા ઠને માથે મીંડું ઠમ, ઠને માથે મીંડું ઠમ, ઠને માથે મીંડું ઠમ, ઠને માથે મીંડું કરવાનું ઠમ. આ રીતે તમારે કરી લેવાનું છે. તો દરેકે પોતાની સ્વાધ્યાય પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 120 ખોલી અને મારી સાથે જ લખશો. હવે અહીંયા પાછું ફરીથી તમારી જાતે ઠ કરવાનો છે અને એને માથે મીંડું શું કરવાનું છે? ઠમ. તો આપણે ઠને માથે મીંડું ઠમ કર્યું. આ રીતે જુઓ. આ રીતે તમારે ઠને માથે મીંડું ઠમ, ઠને માથે મીંડું ઠમ, ઠને માથે મીંડું ઠમ. આ રીતે ઠને માથે મીંડું ઠમ કર્યું. ઠને માથે મીંડું ઢમ, ઠને માથે મીંડું ઠમ. હવે શ કર્યો તો એની માથે મીંડું લગાડીને શને માથે મીંડું શમ. તો આપણે પહેલાં તો આ છે જુઓ, તમને પહેલાં તો ઘૂંટવા માટેનું બતાવ્યું છે, કારણ કે તમને વળાંક સાથે ન આવડે તો તમારે પહેલાં અહીંયા તમારે ઘૂંટીને બતાવવાનું છે. એટલે આપણે શને માથે મીંડું શું કર્યું? શમ. તો અહીંયા આપણે ઘૂંટવાનું છે. ચાલો બધા મારી સાથે જ રહેશે અને કરશે શને માથે મીંડું શમ, શને માથે મીંડું શમ. આ રીતે શને માથે મીંડું શમ. અહીંયા શને માથે મીંડું શમ. આ રીતે શને માથે મીંડું શમ. પછી શને માથે મીંડું શમ. આ રીતે તમારે કરી લેવાનું છે ટપકા સાથે. હવે તમારી જાતે શને માથે મીંડું શમ કરવાનું છે, તો એ તમારી જાતે લખવાનું છે આ રીતે. તો બધા મારી સાથે રહેશો અને શને માથે મીંડું શમ આ રીતે લખશો. શની માથે ક્યાં આવશે? તો આપણે જે લીટો કરેલો છે એની ઉપર તમારે કરવાનું છે. જો અહીંયા પણ છે, અહીંયા શ છે, આ વળાંક ત્યાં નહીં, પણ લીટો જે બતાવ્યો છે એની ઉપર તમારે શને માથે મીંડું શમ કરવાનું છે. આ રીતે શને માથે મીંડું શમ, શને માથે મીંડું શમ. આ રીતે તમે વળાંક સાથે તમારે દર્શાવવાનું છે. શને માથે મીંડું શમ. તો આ રીતે તમારે લખવાનું છે તમારી જાતે. જુઓ, ઠને માથે મીંડું ઠમ, ઢને માથે મીંડું ઢમ, ઠને માથે મીંડું ઠમ, શને માથે મીંડું શમ. હવે આવ્યા થને માથે મીંડું થમ. તો પહેલાં આપણે અહીંયા વળાંક સાથે કરશું આ જ રીતે. જુઓ, તમારે તમારી બુકમાં ટપકા છે એ તમારે જોડી લેવાના છે. તો અહીંયા થને માથે મીંડું થમ, આ રીતે થને માથે મીંડું થમ. આ રીતે તમારે વળાંક છે, ટપકા છે એ તમારે જોડવાના છે અને મૂળાક્ષર થને માથે મીંડું થમ. હવે તમારી જાતે જ તમારે કરવાનું છે. થને માથે મીંડું થમ,
થને માથે મીંડું થમ, આ રીતે થને માથે મીંડું થમ, થને માથે મીંડું થમ, થને માથે મીંડું, તો અહીંયા આપણે કર્યું થમ. હવે એવી રીતે જુઓ બધા જ મૂળાક્ષરો ઓળખી અને એને માથે મીંડું લગાડી અને આપણે દર્શાવ્યું. તો તમારે તમારી સ્વાધ્યાય પોથીમાં આ ઢ, ઠ, શ અને શ પછી પેજ નંબર 20માં કે ઢને માથે મીંડું ઢમ, ઠને માથે મીંડું ઠમ, શને માથે મીંડું શમ અને થને માથે મીંડું થમ. હવે જુઓ તમારી આ પાઠ્યપુસ્તક છે એમાં તમારે સરસ મજાનું મેં ગીત ગાયું હતું અને તમને બધાને સંભળાવ્યું હતું કે શંભુએ જાંબુ ખાધા, એ આપણે વાત કરી હતી અને એક વાડામાં વાવેલું એના વિશે. તો પેજ નંબર 121 છે, એમાં છે કે ફળોના નામ તમારે શોધવાના છે. જો તમારું કોષ્ટક આપેલું છે આ રીતે તમારું કોષ્ટક છે, જો કોષ્ટકમાં ફળ આપ્યું કેરી, તો તમારે કેરી છે એના ઉપર રાઉન્ડ કર્યું છે. હવે તમારે બીજા જે છે 6 ફળ એને ઓળખવાના છે. તો આપણે પહેલું તો જુઓ, ચાલો અહીંયા છે કે દાડમ, તો આપણે આ ઓળખી અને અહીંયા આપણે લખ્યું દાડમ, બરાબર. હવે શું આવશે તો કે સીતાફળ, તો આપણે અહીંયા સીતાફળ ઓળખા અને તમારી બુકમાં આપણે રાઉન્ડ કર્યું. પછી તો અહીંયા આવે છે ચીકુ, તો આપણે એને ચીકુ શોધ્યા. પછી તો આપણે શું કરવાનું છે તો કે એમાં આવશે કેળા, તો અહીંયા આપણે કેળા શોધ્યું. તો કેટલા ફળ થયા? 1, 2, 3, 4 અને 5 ફળ. હજી એક ફળ બાકી 6 આવે છે. તો આપણે અહીંયા કરવાનું છે બોર, તો તમારા આ ફળ છે એ રાઉન્ડ્સ થઈ ગયા આ રીતે. હવે તમારે આમાંથી ગોતી અને અહીંયા તમારે ફળના નામ લખવાના છે. જુઓ મેં શોધ્યું અને હવે લખ્યું પહેલું મેં છે, તો આપણે લખશું પહેલું તો આપણે કહ્યું તો કેરી, તો આપણે એમાં લખવાનું કેરી, તો તમારે પણ ઉપરથી જોઈને લખવાનું અહીંયા કેરી. હવે તો કે અહીંયા આપણે લખ્યું બોર, તો અહીંયા આપણે લખવાનું થશે બોર, આ રીતે તમારી બુકમાં. હવે કેળા, તો અહીંયા પહેલાં આપણે કેળા લખી લઈએ, તો કેળા. પછી ચીકુ, એટલે અહીંયા આપણે શું લખ્યું ચીકુ. પછી તો અહીંયા એવા દાડમ, તો અહીંયા આપણે લખી લેવાનું છે દાડમ. હવે સીતાફળ, તો અહીંયા આપણે લખશું સીતાફળ. તો આ તમારું શું થઈ ગયું? તો આ છે એ ફળના નામ આવી ગયા, કેરી, કેળા, ચીકુ, બોર, દાડમ અને સીતાફળ. તો જુઓ કેવું સરસ મજાના ફળના નામ મેં તમને વાત કરી હતી કે આ પાઠમાં શાકભાજી, આ પાઠમાં ફળના અને ઝાડના નામ. તો આ આપણે ફળના નામ શોધી અને આપણે લખી શક્યા. તો આપણે શું કર્યું? આ ફળના નામ. હવે એવી જ રીતે તમને કહે કે તમે ઝાડના નામ લખો, તો મેં તમને ત્યારે પણ કીધું હતું ઝાડમાં તો પહેલું તો આપણે આ જાંબુડાનું ઝાડ, તો જાંબુડો. પછી લીમડો આવ્યો, તો આપણા પાઠમાં લીમડો. વડના ટેટા એટલે વડ આવ્યું. પછી આસોપાલવ, ગુલમોહર, આ બધા શું છે? ઝાડ છે. તો હવે એમાં આપણે કીધું હતું કે શંભુ જાંબુ ખાધા, ઠળિયા વાડામાં ફેંકી દીધા. ઘણા દિવસ પછી વાડામાં છોડ જોયો, તે છોડને રોજ પાણી પીવડાવવામાં આવ્યું. પછી તેમાં શું થયું? ઝાડ મોટા થયા અને ખૂબ જ જાંબુઓ પાકે. હવે બધા છોકરા તો શું ખાવા માંડ્યા? જાંબુડા ખાવા માંડ્યા. તો પ્રશ્ન છે કે શંભુએ ઠળિયા ક્યાં ફેંકા? તો આપણે અહીંયા જવાબ લખશું અહીંયા આ રીતે કે વાડામાં. તો તમારે જવાબમાં લખવાનું છે કે વાડામાં. હવે જાંબુનો રંગ કેવો હોય? તો અહીંયા લખવાનું જાંબુડિયો, કારણ કે જાંબુ છે એ કેવા રંગના હોય છે? જાંબુડિયા રંગના. તો અહીંયા આપણે લખવાનું જાંબુડિયા. પછી કીધું પ્રશ્ન છે કે પ્રશ્ન તમારે છે એમાં કે નીચેના પ્રશ્નના જવાબ લખો, તો 2 જ પ્રશ્ન છે, તો આપણે એના આપણે જવાબ કર્યા. હવે શું છે કે નીચેનું ચિત્ર ઓળખો અને ફળની સાથે ઝાડનું જોડકું બનાવો. તો તમારે છે તો પહેલું જુઓ બતાવ્યું આપણને કે કેળા છે, તો એ ઝાડ ક્યાં આવ્યું? કેળનું. હવે આ છે એ શેનું છે? ચિત્રમાં બતાવે છે તો કે નાળિયેરી. તો નાળિયેરીનું ચિત્ર ક્યાં છે? તો તમારે દરેકે અહીંયા જોડવાનું છે. તો આપણે અહીંયા નાળિયેરી જોડ્યું. હવે આ
સફરજન છે, તો તમારે સફરજન છે એનું ઝાડ અહીંયા છે, તો આ રીતે જોડો. આ તો બધાને ભાવે. અને અત્યારે જો કેવી સરસ મજાની લીલી ને કાળી ને દ્રાક્ષ આવે છે, તો દ્રાક્ષના ઝાડ ન હોય, દ્રાક્ષ શું હોય તો વેલા હોય, તો એની સાથે આપણે આ રીતે જોડ્યું. હવે આ તો સરસ મજાની જો બધાના મોંમાં પાણી આવી જાય. આ કયું ફળ છે તો કે કેરી, તો તમારે કેરીની સાથે જોડવાનું. આ રીતે તમારે પેજ નંબર 22 સુધી તમારે લખવાનું છે. હવે આવશે કે શબ્દ વાંચો અને લખો. તો એ હવે ફરીથી પાછા નેક્સ્ટ વિડીયોમાં જ્યારે આપણે મળશું ત્યારે હું તમને કહીશ. અત્યારે તમારે પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 22 સુધીનું તમારું વર્ક કરવાનું છે. નમસ્તે વિદ્યાર્થી મિત્રો.